નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના માટીડ ગામમાં પ્રેમ સંબંધમાં વિધવાની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। સબજેલ પાસેના મેદાનના હેતુફેર સામે કોંગ્રેસની વાંધા અરજી, શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા મેદાન જાળવી રાખવાની માંગ સાથે રજૂઆત। ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાએ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી। કલેક્ટર ગૌરંગ મકવાણાએ એ ડિવિઝન પીઆઈ, પીએસઆઈ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી। ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની 2 દિવસની ઉજવણી દરમિયાન 182 જેટલા ઇમરજન્સીના કેસો 108માં નોંધાયા। જિલ્લામાં 21 એમ્બ્યુલન્સ સાથે 90નો સ્ટાફ ફરજ પર હતો। રાજપીપળા શહેરમાં એક અનોખો ચોરીનો કિસ્સો બહાર આવ્યો। 5 ઇસમોએ પોતાના મૂળ શોખ પૂરા કરવા ભેગા થઈને રાજુના મહેલ રાજવન પેલેસમાં ચોરી કરી હતી। પિસ્તલ સહિત કિંમતી વસ્તુઓને રાજાના સહીઓવાળા ચેકોની ચોરી કરી સેલ્ફ લખીને ચેકો વટાવી વાહનો ખરીદ્યા। 10,40,000ની ચોરી કરી હતી અને પૈસા બેંકમાંથી ઉપાડ્યા ત્યારે આ ચોરીનો ભાંડો ફૂટ્યો। નાહિયેર ગામ નજીક બાઇક સવાર કેરવાડા ગામના યુવાનનું પતંગની દોરીથી ગળું કપાતા ગંભીર ઇજા, રિક્ષા ચાલકે જોતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો। અંકલેશ્વરના માટીડ ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી વિધવાની કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી પ્રેમી ફરાર થઈ જતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરના માટીડ ગામના 38 વર્ષીય સુશીલાબેન વસાવાના પતિ દશરથ વસાવાનું 15 વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું। સુશીલાબેનને સંતાનમાં 2 દીકરીઓને છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। દરમિયાન તેઓને ફળામાં રહેતા અને ખેત મજૂરીમાં કામ કરતા કાલિદાસ ગોમન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જ જીવન વિતાવતા હતા। બંનેના પ્રેમ સંબંધમાં કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હોય ખટાશ આવી હતી। આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો। દરમિયાન તારીખ 15મી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાબેનના ઘરે આવ્યો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું। જોકે સુશીલાબેને ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા જ કાલિદાસ ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા છાપરી ઘા મારી મોતની ઘાટ ઉતારી તે ફરાર થઈ ગયો હતો। આ અંગેની જાણ સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતાં તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી। જોકે 108ની ટીમે સુશીલાબેનને મૃત જાહેર કર્યા હતા। ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સુશીલાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સબજેલ પાસેના નગર રચના નંબર 3 અંતિમ ખંડ 9495 વાળી જમીનના મેદાનને હેતુફેર નહીં કરવા બાબતે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વાંધા અરજી જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સબજેલ પાસે રમતગમત માટે સરકારી માલિકીનું એકમાત્ર મેદાન છે, જેના પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા વિરુદ્ધ વંટોળ સર્જાયો છે। જે મુદ્દે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરી વાંધા અરજી ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તામંડળને આપવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે આ મેદાનનો ઉપયોગ પશ્ચિમ વિસ્તારની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ એમના વ્યાયામ કાર્યક્રમો માટે આ મેદાનનો ઉપયોગ કરે છે। તદુપરાંત સમગ્ર પશ્ચિમ વિસ્તારના બાળકો અને યુવાનો વિવિધ રમતગમત માટે આ મેદાનનો ઉપયોગ કરે છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ રમતગમતોનું મહત્વ અનન્ય છે। જો આ મેદાન બાળકો અને યુવાઓ પાસેથી છીનવાઈ જાય તો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના તમામ બાળકો અને યુવાઓ સાથે અન્યાય થશે તેવી રજૂઆત સાથે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તામંડળને આવેદનપત્ર પાઠવી વાંધો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં મુદ્દે આ વિસ્તારના લોકો હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હોય ત્યારે તે અંગે સ્થાનિકો સાથે બેઠક યોજી મેદાન જાળવી રાખવાની માંગ કરી હતી। વાંધા અરજી રજૂ કરવામાં સ્થાનિકો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચનો પશ્ચિમ વિસ્તાર હાટ સમાન છે। ત્યાં આવેલા સંતોષી વસાહત પાસે નુરાની સોસાયટી પાસે સબજેલ આવેલી છે। સબજેલની બાજુમાં સ્પોર્ટનું બહુ મોટું ગ્રાઉન્ડ આવેલું છે।
ત્યાં વ્યાયામ લોકો કરે છે, બાળકો રમતગમત રમે છે. ત્યાં એમાં સબ જેલ તરફથી ત્યાં કમ્પાઉન્ડ વોલ કરીને દિવાલ બનાવવામાં આવે છે. એના વિરોધમાં હાઈકોર્ટમાં એ વિસ્તારના લોકો ગયા છે કે અને રમતગમતનું મેદાન રહેવા દેવું જોઈએ. બીજું કોઈ વિસ્તારમાં મેદાન આટલું મોટું નથી. ત્યારે જે રહીશો છે ત્યાંના પશ્ચિમ વિસ્તારના એ આગેવાનો સાથે અમે ભેગા મળી હાઈકોર્ટમાં પેન્ડિંગ આ કેસ ચાલુ રહેલો છે. ત્યારે જે સ્ટે આવેલો છે હાઈકોર્ટમાંથી બહાર એની પર તેના અંદર અમે વાંધા અરજી આજે કલેક્ટર સાહેબને રજૂ કરી છે કે જ્યારે કોર્ટનું વેરિએશન આવે તો આ વિસ્તારના આગેવાનોને બોલાવીને સાંભળી અને જે તે નક્કી થાય એવું અમે વિનંતી કરેલી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કામગીરી અંગેની માહિતી મેળવી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ગૌરાંગ મકવાણા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ માહિતગાર થઈ રહ્યા છે. ત્યારે આજે બપોર બાદ ભરૂચના સોનેરી મહેલ ખાતે આવેલ એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. તેઓએ પીઆઈ વીયુ ગડરિયા, પીએસઆઈ કોમલ વ્યાસ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી પોલીસ મથકની કામગીરી, પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની 2 દિવસની ઉલ્લાસભેર ઉજવણી દરમિયાન ભરૂચ જિલ્લામાં 14 અને 15 જાન્યુઆરી 2025 એમ 2 દિવસના ઉત્તરાયણ પર્વ દરમિયાન 182 જેટલા ઇમરજન્સીના કેસો 108 સેવામાં નોંધાયા હતા. પતંગ પર્વના તહેવારોની ઉજવણી દરમિયાન રોડ અકસ્માતના, પડી જવાના કેસ, મારામારીના કેસ તેમજ દોરીથી કપાઈ જવાના કેસ મુખ્યત્વે નોંધાતા હોય છે. જેમાં ભરૂચ જિલ્લામાં 14 અને 15 જાન્યુઆરી 2025 એમ 2 દિવસના ઉત્તરાયણ પર્વ દરમિયાન 182 જેટલા ઇમરજન્સી કેસો 108 ઇમરજન્સી સેવામાં નોંધાયા. જો વિગતવાર વાત કરીએ તો સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં 88 જેટલા ઇમરજન્સી કેસો નોંધાતા હોય, પરંતુ ઉત્તરાયણના દિવસે એટલે કે 14મી જાન્યુઆરીના દિવસે 85 જેટલા કેસો નોંધાયેલા હતા અને 15મી જાન્યુઆરીના રોજ 97 જેટલા કેસો 108 ઇમરજન્સી સેવામાં નોંધાયેલ. આમ 15મી જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે 10.23% ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો. તે ઉપરાંત 14 અને 15 જાન્યુઆરી 2025ના 2 દિવસમાં મારામારીના 7 જેટલા કેસ, રોડ અકસ્માતના 33 જેટલા કેસો, પડી જવાના 10 તેમજ પતંગની દોરીથી ઈજા પામવાના 5 જેટલા કેસો 108 ઇમરજન્સી સેવામાં નોંધાયેલા હતા. આ સાથે મુખ્ય પેટમાં દુખાવાના 17 કેસ, પ્રસૂતિના 54 જેટલા કેસો પણ આ 2 દિવસમાં નોંધાયેલા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના 90 જેટલા સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યા હતા. તેઓ દ્વારા દરેક આવેલ ઇમરજન્સી કેસને યોગ્ય સારવાર આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 14 અને 15 એમ લોકોએ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ દરમિયાન ઇમરજન્સીના કેસીસમાં પણ વધારો એવો જોવા મળેલો છે અને મુખ્યત્વે મારામારીના કેસો, પતંગના દોરીથી કપાઈ જવાના કેસીસ, પડી જવાના કેસીસ જેવા નોંધાયેલા છે. જો આપણે 14 અને 15 એમ 2 દિવસની જો વાત કરીએ તો ટોટલી ભરૂચ જિલ્લામાં લગભગ 187 જેવા કેસીસ નોંધાયેલા છે અને જેમાં પણ મુખ્યત્વે જોઈએ તો 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 85 જેવા કેસીસ નોંધાયેલા છે અને 15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ 10.13% જેવો વધારો જોવા મળેલો છે. જો વિગતવાર વાત કરીએ તો 2 દિવસની અંદર મારામારીના 7 જેવા કેસીસ નોંધાયેલા છે, રોડ એક્સિડન્ટના લગભગ 33 જેવા કેસીસ નોંધાયેલા છે, પડી જવાના લગભગ 10 જેવા કેસીસ નોંધાયેલા છે અને પતંગની દોરીથી ઈજા પામેલા તેવા લગભગ 35 કેસીસ નોંધાયેલા છે. એટલે આમ જો 2 દિવસની અંદર 108 ટોટલી 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા 90 સ્ટાફ દ્વારા ખડે પગે હાજર રહીને દરેક ઇમરજન્સીને પ્રતિસાદ આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. રાજપીપળા શહેરમાં એક અનોખી ચોરીનો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં 5 ઇસમોએ પોતાના મોજ શોખ પૂરા કરવા ભેગા થઈને રાજાના મહેલ રાજવંત પેલેસમાં ચોરી કરી. ચોરી પણ કેવી કે પિસ્તલ સહિત કિંમતી વસ્તુઓ અને રાજાના સહીઓવાળા ચેકોની ચોરી કરી, સેલ્ફ લખીને ચેકો વટાવી વાહનો ખરીદ્યા, જે મળી કુલ 10,40,000ની ચોરી કરી હતી. રજવાડી નગરી રાજપીપળાના મહારાજની રોયલ પિસ્તોલ રાજવંત પેલેસમાંથી ચોરી કરી લઈ જનાર શકમંદ સામે યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબે દ્વારા તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વાયએસ સિરસાટના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે કામે લાગી ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે જુદી જુદી ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપી નામે સંજય મધુકર રાજાને રહેવાસી મકાન નંબર 23 જયદેવ પૂંજા પંડ્યાની ચાલી રાધે મોલ સામે ખોખરા અમદાવાદની ગણતરીના કલાકોમાં અમદાવાદ ખાતેથી પકડી પાડી
ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યા છે. જોકે પકડાયેલ આરોપી સંજય મધુકર રાજાનેને ગુના સંબંધે પૂછપરછ દરમિયાન ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ મીત, અરબાઝ ઉર્ફે અજ્જુ, રિઝવાન, ફરહાન નાઓએ પોતાના મોત શોખ પૂરા કરવા માટે તમામે સાથે મળી મહારાજા રઘુવીરસિંહની ઉંમર તથા શારીરિક અશક્તતાનો લાભ ઉઠાવી મહેલમાંથી નાની મોટી ચીજવસ્તુ તથા મહારાજાની સહીઓ કરેલ કોરા ચેકોની ચોરી કરેલું તથા ચોરી કરેલ ચીજવસ્તુમાંથી તથા ચોરી કરેલ કોરા ચેકો વટાવી મળેલ નાણાં દ્વારા એક મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી, બીજી સેવરોલેટ કંપનીની ક્રૂઝ ગાડી, ત્રીજું રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ જેવા વાહનો ખરીદી કરી પોતાના ઉપયોગ માટે તમામ વારાફરતી વાપરતા હોવાની કબૂલાત કરેલ છે. સદરહુ વણ શોધાયેલ ગુનાને નર્મદા એલસીબી દ્વારા ગણતરીના કલાકોમાં શોધી કાઢી તમામ આરોપીઓ તથા તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે રાજપીપળા पुलिस स्टेशन खाते जेल हवाले કર્યા છે. इस फरियाद के अंदर 5 आरोपी हमने अरेस्ट किए हैं, जिसके अंदर मेन आरोपी संजय अहमदाबाद का रहने वाला है. उसके अलावा जो 4 और आरोपी हैं वो है मीत कल्पेश भाई रावल गरुड़ेश्वर के, अज्जू उर्फ अरबाज, रिजवान, फरहान हुसैन राठौड़. ये पांचों के पांचों आरोपी ने मिलकर इस मेन जो एक मुद्दामाल है इसके अंदर 0.5 बैरल की सिंगल बैरल की पिस्टल है जो यहाँ पे राजा के नाम पर रजिस्टर्ड थी, वो लाइसेंस गन इन्होंने चोरी करी है. उसके साथ साथ राजा जी के द्वारा साइन करे हुए कुछ ब्लैंक चेक पिछले 3 से 4 महीने के दौरान में इन्होंने बैंक में से उस चेक को यूज़ करते हुए पैसे विड्रॉ किए हैं, जिसको यूज़ करके इन्होंने 2 4 व्हील्स जो इसके अंदर है, पहली शेवरोले की क्रूज गाड़ी वो इन्होंने एक्वायर की है. उसके साथ साथ दूसरी मारुति स्विफ्ट गाड़ी इन्होंने अपने नाम पर ट्रांसफ़र कराई है, खरीदी है. एंड तीसरी एक रॉयल एनफील्ड बाइक है जो कि इनके पास से रिकवर हुई है. तो टोटल गन का जो ऑफिशियल वैल्यू है वो है 3 लाख रुपए. इन 3 व्हीकल की टोटल मुद्दामाल की कीमत है 6.8 लाख रुपीज़ और इनके पास से जो 5 मोबाइल रिकवर हुए हैं उनकी कीमत है 60,000 रुपये. तो टोटल 10.5 लाख के लगभग का मुद्दामाल रिकवर हुआ है इनके. इस चोरी के पीछे जो इनका ऑब्जेक्टिव था वो इनकी लालच थी कि पैसों की लालच, और उनसे जो इनकी प्लानिंग थी कि ये उससे अपने गाड़ी और बाइक वगैरह की इनको खरीदारी करनी थी. उसकी वजह से उन्होंने बाइक की चोरी का और वेपन चोरी का प्लानिंग बनाया है ताकि वो पैसे उनके पास आ सके. पूरे गुनाह को इन्होंने पिछले 3-4 महीने में अमल में लाया है. इन्होंने राजा जी के पास से मल्टीपल चेक चोरी करे हैं जो कि ऑलरेडी साइंड थे. फिर उसके अंदर इन्होंने रकम भर के और रिस्पेक्टिव उनके बैंक से ये पैसे विड्रॉ किए हैं और उसको इंस्टॉलमेंट्स में यूज़ करके इन्होंने ये व्हीकल उससे परचेज किया. जो इस गुनाह का मेन आरोपी है संजय, वो राजा जी का केयरटेकर था. एंड उसके साथ ही रहने वाला जो दूसरा उसका सह आरोपी है मीत, ये दोनों महल में ही रहते थे और केयरटेकर का काम करते थे. इनका ओवर अ पीरियड ऑफ टाइम कुछ समय दौरान में इनका ये प्लान बना और इनके साथ जो बाकी 3 इसमें आरोपी हैं अरबाज, रिजवान और फरहान, ये इनके संपर्क में थे. इन्होंने सारों ने मिलकर ये प्लान बनाया है कि इस पैसे को जो ये विड्रॉ करेंगे चेक के थ्रू और गन को बेचकर जो पैसा आएगा उसके थ्रू ये अपने शौक पूरे करें, जिसके अंदर इन्होंने गाड़ी और बाइक का परचेज किया है. सिर्फ इसमें एक आरोपी जो कि मेन आरोपी है संजय, उसका अहमदाबाद में पुलिस स्टेशन में एक गुना है, 2017 का एक चोरी का गुना है इसके नाम पे. बाकी सबके नाम पे कोई और गुना नहीं है. अभी पुलिस कार्रवाई क्या हो रही है? अभी ऑलरेडी रिमांड ले चुके हैं हम आरोपी की. 2 दिन की हमें रिमांड मिली है नामदार कोर्ट की तरफ से. इसके साथ साथ हम तहकीकात कर रहे हैं कि इन्होंने ये पूरा प्रोसेस कैसे किया, चेक से कब पैसे विड्रॉ किए, कैसे विड्रॉ किए, साइन ऑलरेडी वो चेक थे या फिर उनके अंदर बाद में इन्होंने खोटा सिग्नेचर किया है. तो उसके लिए हम जो डॉक्यूमेंट्री एविडेंस है वो कलेक्ट कर रहे हैं और आगे की तपास हाथ में. सारी की सारी गाड़ियां इन्होंने कैश से खरीदी हैं और इन्होंने बड़ौदा से सेकंड हैंड मार्केट में ये गाड़ियां खरीदी हैं. एट प्रेजेंट कोई भी गाड़ी इनके नाम पे नहीं है, तो अभी उसका ट्रांसफर वगैरह का इन्होंने कार्रवाई नहीं करी हुई है. આમોદ તાલુકાના નાહિયર ગામ નજીક બાઇક ઉપર પસાર થતા કેરવાડા ગામના યુવાનનું પતંગની દોરીથી ગળું કપાતા તેને પ્રથમ આમોદ અને જંબુસરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના કેરવાડા ગામનો સલાઉદ્દીન રાણા નામનો યુવાન બાઇક લઈને આમોદ તાલુકાના નાહિયર ગામ નજીકથી પસાર થયો હતો ત્યારે પતંગની દોરીથી તેના ગળાના ભાગે ઈજા થતાં લોહી લુહાણ થઈ ગયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ રિક્ષા ચાલકે આ દ્રશ્ય નિહાળતા ત્વરિત મદદે દોડી આવ્યો હતો અને ઘવાયેલ સલાઉદ્દીન રાણાને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા, જ્યાં ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જંબુસર અલ મહેમૂદ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર કર્યા બાદ ઈજાગ્રસ્તને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ હોય વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ભરૂચના ઓસારા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતો પરિવાર એસઓયુ ફરવા ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરમાંથી 2,70,000ની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના ઓસારા રોડ પર આવેલ શિવાલિક એવન્યુ ખાતે રહેતા ઉમંગ ભટ્ટ દહેજની કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેઓ તેમની પત્ની તેમજ પુત્ર સાથે તેમની મોપેડ લઈને 12 જાન્યુઆરી બપોરે ઘરેથી એસઓયુ નીકળ્યા. તેઓએ ત્યાં રાત્રે રોકાણ કર્યું. દરમિયાન સવારે તેમના પડોશીએ ફોન કરીને જાણ કરી તમારા ઘરના દરવાજાને મારેલ તાળું તૂટેલું છે અને દરવાજો ખુલ્લો છે તેમ કહેતા તેઓ તુરંત ભરૂચ આવવા નીકળ્યા હતા. તેઓ ઘરે પહોંચી જોતા ઘરમાં તમામ સામાન વિખેર પડેલો. તેમના ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ 2,70,000ની મત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે જાણવા તેમણે સોસાયટીના સીસીટીવી કેમેરા તપાસતા 13મી જાન્યુઆરી રાત્રિના 3 થી 4 વાગ્યાના અરસામાં એક પાતળા બાંધાના શખ્સે પોતું કરવાના દંડાથી કેમેરો ઊંચો કર્યા બાદ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે ભરૂચ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચના સોનેરી મહેલથી એદ્રુસ રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ફોલ્ટ થતા છેલ્લા 10-12 દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂના ભરૂચ સોનેરી મહેલથી એદ્રુસ રોડ વિસ્તારમાં પાલિકાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ અંગે અહીંના લોકોએ પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ પર જઈ પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર વર્ક્સના અધિકારી સાથે ચર્ચા કરી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરી પાણી ચાલુ કરવામાં આવે તેમજ તે બાદ જો લાઇન બદલવાની જરૂરિયાત હોય તો તે બદલી કાયમી નિવારણવા માટે પણ રજૂઆત કરી લોકોને પાણીની સમસ્યાના નિવારણ માટેની હૈયા ધારણા પણ આપી હતી. ભરૂચના સોનેરી મહેલથી અદૃશ્યભાવ દરગાહની આસપાસના વિસ્તારોના અંદર છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યા ખૂબ જ હતી અને છેલ્લા 15 દિવસથી નગરપાલિકા વોટર વિભાગ દ્વારા અહીંયા પાણીની લાઇનની કામગીરી ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસથી પાણીની દિક્કતના કારણે અહીંના રહીશોએ વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે. આજરોજ અહીંના રહીશોએ અમને અહીંયા બોલાવીને અહીંની જે રજૂઆત હતી એ રજૂઆત કરેલી છે. સતત 2 દિવસથી અમે અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી 15 દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટેની. એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પરમિનન્ટ સોલ્યુશન આના અંદર લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે એવી ખાસ નગરપાલિકાને અમારી તંત્રને રજૂઆત છે. ઝઘડિયાના જૂના ટોથીદરા ગામે ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર રીતે થતું રેતીનું વહન અટકાવવા અને ભાલોદ ગામે ગૌચર પરના દબાણો દૂર કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઝઘડિયા તાલુકાના જૂના ટોથીદરા ગામે છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદીપટમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરૂચ જિલ્લાના ગામની હદમાં આવતા નદીપટના વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરીને ગામના ગૌચરમાંથી રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત દિવસ પસાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ગામમાં રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. તેથી ખેડૂતો, વિદ્યાર્થીઓને, શિક્ષકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે રસ્તા પર ટ્રાફિકની સમસ્યાથી લઈને અકસ્માતો પણ અવારનવાર બનતા રહે છે. ભાલોદ ગામમાં પણ ગૌચરની જમીન ઉપર કેટલાક માથાભારે ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી જમીનો પચાવી પાડી છે. તેના કારણે ગામના પશુપાલકો જેમનું જીવન જ ઢોર ઢાકર પર ચાલી રહ્યું છે, ત્યારે ગામમાં ગૌચરની જમીન પણ ગેરકાયદેસર દબાણોના કારણે લુપ્ત થવા જવા પામે છે. જે બાબતે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે ગૌચરની જમીનોને ખાલી કરાવી દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. આજે વર્ષોથી આ ભૂમાફિયાઓ, આ ખનિજ માફિયાઓ જેમ તેમ ખનિજ તો ખોદતા થાય જ છે, પરંતુ હવે તો ગૌચરની જમીનો પણ એ લોકોએ પચાવવાની શરૂઆત કરી છે. ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રસ્તાઓ કરે છે. એવી જ રીતે ઝઘડે તાલુકાના તોથીદરા ગામની અંદર જૂના તોથીદરામાં ગૌચરની જમીનમાંથી આ લોકોએ રસ્તો જે પાડી દીધો છે, ચીલો પાડી દીધો છે ને વગર રોયલ્ટીની જે ગાડીઓ દોડે છે. પણ તંત્ર આની અંદર આંખ આડા કાન કરીને એ બેફામ આ ખનિજ માફિયાઓને સપોર્ટ કરતું હોય એમ દેખાઈ આવે છે. ત્યારે ગ્રામજનોના માધ્યમથી આજે બાલોદ ગામના લોકો પણ અહીંયા છે. બાલોદ ગામમાં પણ ગૌચરની જમીનને આ લોકોએ દબાણ કરી અને ગેરકાયદેસર દબાણો કર્યા છે. એ દબાણો તાત્કાલિક દૂર થાય. ગૌચરની જમીનમાં જે કંઈ પણ રસ્તાઓ અત્યારે આ લોકોએ જે પાડે છે ખનિજ માફિયાઓએ, એ ખનિજ માફિયાઓના રસ્તાઓ બંધ થાય ને રોયલ્ટી વગરની જે ગાડીઓ દોડી રહી છે બેફામ, એ બંધ થાય એ હેતુસર આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે.
ભરૂચ ખાતેના સેજા પૂર્વ સિટી ઘટક ભરૂચના આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલિકા સભ્યો, આરોગ્ય સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી પોષણયુક્ત આહાર ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોને મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને તે લાભાર્થી સુધી પહોંચે તે માટે ભરૂચ ઘટક સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે. આ પ્રસંગે કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી તેમજ આજની આ ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવા જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત જાડા ધાન્ય, બાજરી, રાગી, કાંગ, જુવાર, કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકે ઉપયોગ કરવા જણાવ્યું. સેજાની તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત મહેમાનોએ નિહાળ્યું હતું તથા કિશોરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું તથા THR અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગી સહિત અન્ય સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 1,10,000ની સહાય આ વાલી દીકરી યોજના અંતર્ગત મળવા પાત્ર છે, બરાબર. તો એમાં 3 દીકરી સુધી તમે આ યોજનાનો લાભ લઈ શકો, બરાબર. આનું ફોર્મ ભરવું હોય તો તમારે ગામમાં પંચાયત ઓફિસે જે VC ઓપરેટર બેસે એ ઓનલાઈન કરી આપશે અને જો તમે તાલુકા કક્ષાએ હશો તો મામલતદાર કચેરીએ જે વિધવા સહાય ઓપરેટર બેસે છે તો તમને આનું ફોર્મ ઓનલાઈન કરી આપશે. 1,10,000ની સહાય 3 હપ્તામાં મળવા પાત્ર છે. દીકરી પહેલા ધોરણમાં આવશે તો 4,000ની સહાય, 9મા ધોરણમાં આવશે તો 6,000 અને દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે 1 લાખ, એટલે ટોટલ 1,10,000ની સહાય મળવા પાત્ર છે. પોષણ ઉત્સવ 2024 અંતર્ગત આજે આપણે કિશોરીનો પ્રોગ્રામ જે મિલેટ્સનો વાનગીનો સ્પર્ધાનો પ્રોગ્રામ રાખ્યો છે. હવે આપણે આંગણવાડીમાં સગર્ભા માતાને માતૃશક્તિ આપવામાં આવે છે, કિશોરીને પૂર્ણાશક્તિ આપવામાં આવે છે અને 6 માસથી 3 વર્ષના બાળકોને બાલશક્તિ આપવામાં આવે છે. હવે આજનો જમાનો કેવો છે કે ફાસ્ટ ફૂડનો થઈ ગયો છે, તો બર્ગર, પીઝા આ તે બધું બધા બહારથી વધારે પડતું આરોગ્ય છે. હવે આ જે મિલેટ્સમાંથી બનતી વાનગીઓ છે, પછી THRમાંથી જે બનતી વાનગીઓ છે એના તરફ આપણા દેશને, આપણા ગુજરાતને એના તરફ આપણે લેવાનું છે, વાળવાનું છે. એટલે એ પ્રમાણે અમે આ વાનગી સ્પર્ધા અને બધું અહીંયા રાખ્યું છે. જંબુસર તાલુકાના જંબુસર તથા ગજેરા સેજાના આંગણવાડી કેન્દ્ર દ્વારા સ્વરાજ ભવન ખાતે પોષણ ઉત્સવ 2025ની ભવ્ય ઉજવણી THO ઓંકારનાથ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી, જેમાં પાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી પોષણયુક્ત આહાર ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોને મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને તે લાભાર્થી સુધી પહોંચે તે માટે સુપરવાઇઝર નસબાબેન સહિત સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે. આ પ્રસંગે કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત જાડા ધાન્ય, બાજરી, રાગી, કાંગ, જુવાર, કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકે ઉપયોગ કરવા જણાવ્યું હતું. બાળકોને બહારના ફૂડ પેકેટ ન ખાવા દેવા તથા કિશોરીઓ, આંગણવાડી વર્કરો, માતા બહેનોની લોહી તપાસ કરાવવા જણાવ્યું હતું અને જંબુસર તથા ગજેરા સેજાની તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત મહેમાનોએ નિહાળ્યું હતું તથા કિશોરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તથા THR અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીમાંથી 1 થી 3 નંબર વિજેતા બહેનોને પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન આંગણવાડી વર્કર સુશીલાબેન દ્વારા, આભાર વિધિ ભાવનાબેન દ્વારા કરવામાં આવી હતી. આજ રોજ જંબુસર ICDS સુપરવાઇઝર નઝમાબેન સ્વરાજ ભવન ખાતે આજે 2024નો પોષણ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. એમાં THO સર, આરોગ્યના THO સર, નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને RBSKની ટીમ, આરોગ્યના અન્ય સ્ટાફ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં THO સરે અને બહેનો દ્વારા બહેનો લાભાર્થી અને સગર્ભા ધાત્રી કિશોરી બહેનો હાજર રહ્યા હતા. એમને એમના આરોગ્યની સેવાઓ અને રોજિંદા ખોરાકમાં કયો ખોરાક ખાવો અને પોષણલક્ષી વિવિધ યોજનાઓ અને હિમોગ્લોબિનની તપાસ, અન્ય યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. ક્ષત્રિય રોહિત સમાજ સ્કીમ આયોજિત દક્ષિણ ગુજરાત તૃતીય જીવનસાથી પસંદગી સમારોહ પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને તપોવન વિદ્યાધામ કિમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક પાસે યોજવામાં આવ્યો હતો.
રાજેન્દ્રભાઈ એમ સોલંકી, હર્ષદભાઈ એમ ચૌહાણ સાથે મંચસ્થ મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવી હતી. ઉદ્ઘાટક નીતાબેન પટેલ, પ્રમુખ તાલુકા પંચાયત ઉલપાડ અને કિમના સરપંચ પ્રવીણભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત સમાજની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું. પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઉપપ્રમુખ જીતેન્દ્ર પરમારે કર્યું હતું. સમાજની રૂપરેખા મહામંત્રી દલપતભાઈ સોલંકીએ રજૂ કરી હતી. સમારોહના અધ્યક્ષ આત્મારામભાઈ પરમારે આયોજન કરનાર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે કાર્યક્રમમાં જેમની દીકરી અને દીકરાને પરિચય મેળામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ માતા પિતાઓનો આભાર માન્યો. હર્ષદભાઈ ચૌહાણે સમાજના ખોટા ખર્ચાઓ અટકાવવા આવા સમારોહ યોજવા આહવાન કર્યું હતું. પસંદગી મેળામાં ઉપસ્થિત રહેનાર યુવક અને યુવતીઓને 111 રૂપિયા સાથે પુષ્પો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર રમણભાઈ પરમાર, પ્રવીણભાઈ મકવાણા, અમીલાલભાઈ રોહિત, રતિલાલભાઈ ચૌહાણ, હસકાંતભાઈ ડી ચૌહાણ, લક્ષ્મણભાઈ પરમાર, રાજેન્દ્રભાઈ ચૌહાણ, ડૉક્ટર રાજેન્દ્ર પરમાર, ભાવેશભાઈ સોલંકી, નવીનભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, રમેશભાઈ ગોહિલ, કે રોહિત, કિરણભાઈ ચૌહાણ, દિનેશભાઈ પરમાર, પ્રફુલભાઈ ચૌહાણ, અરવિંદ કટારિયા, સમાજના સંતો તેમજ મોટી સંખ્યામાં સમાજ બંધુઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભા વધારી હતી. કાર્યક્રમને સફળ બનાવવા દાતાઓનો સહયોગ સાથે ક્ષત્રિય રોહિત સમાજ કિમના કમિટી સભ્યો અને મહિલા મંડળની ખૂબ જ સુંદર કામગીરી કરવા બદલ મંડળના પ્રમુખ ગોમનભાઈ ચૌહાણ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, અંગદાન, દેહદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 81 વર્ષીય કનૈયાલાલ આમુદવાલાનું દુઃખદ નિધન થતાં પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 1179 ચક્ષુદાન અને 19 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી સંકલ્પ ફાઉન્ડેશનને પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર, દાંડિયા બજાર, ભરૂચ ખાતે 17/1/2025 શુક્રવાર સવારે 9 કલાકે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયુષ મેળામાં નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવનાર છે. આયુષ મેળામાં આયુર્વેદની ઔષધિઓ, તેનું મહત્વ તેમજ આયુર્વેદ સારવાર અને તેનાથી મળેલા પરિણામ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવનાર છે. આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘર આંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સુવર્ણ પ્રાશન, ગર્ભ સંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન. આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ કરવામાં આવનાર છે. આ વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અનિલભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ આયુષ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ભરૂચ દ્વારા અનોખી ઉજવણી કરી બાળકોને પતંગ, દોરીનું વિતરણ અને ભોજન કરાવવામાં આવ્યું. પતંગ અને દોરીનું વિતરણ ભરૂચમાં કરવામાં આવ્યું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અર્પણ ફાઉન્ડેશન ઓફ ભરૂચ તથા જાયન્ટ્સ ભૃગુ સહેલી દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સ્લમ વિસ્તારના બાળકોને 13મી જાન્યુઆરીએ પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 14મી જાન્યુઆરીના ઉત્તરાયણના દિવસે બાળકોને ઊંધિયું, પૂરી, જલેબી, જીરા રાઈસ, પાપડ, પાપડી જમાડી રાજગરાના લાડુ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગ અર્પણ ફાઉન્ડેશનના પ્રમુખ કિન્નરી શાહ, સ્થાપક બીના શાહ તેમજ જાયન્ટ્સ ભૃગુ શહેરીના પ્રમુખ બીના શાહ સહિત ઇન્દિરાબેન રાજ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના માટીડ ગામમાં પ્રેમ સંબંધમાં વિધવાની હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. સબજેલ પાસેના મેદાનના હેતુફેર સામે કોંગ્રેસની વાંધા અરજી. શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા મેદાન જાળવી રાખવાની માંગ સાથે રજૂઆત. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાએ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. કલેક્ટર ગૌરંગ મકવાણાએ એ ડિવિઝન પીઆઈ, પીએસઆઈ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની 2 દિવસની ઉજવણી દરમિયાન 182 જેટલા ઇમરજન્સીના કેસો 108માં નોંધાયા. જિલ્લામાં 21 એમ્બ્યુલન્સ સાથે 90નો સ્ટાફ ફરજ પર હતો. રાજપીપળા શહેરમાં એક અનોખો ચોરીનો કિસ્સો બહાર આવ્યો. 5 ઇસમોએ પોતાના મૂળ શોખ પૂરા કરવા ભેગા થઈને રાજુના મહેલ રાજવન પેલેસમાં ચોરી કરી હતી. પિસ્તલ સહિત કિંમતી વસ્તુઓને રાજાના સહીઓવાળા ચેકોની ચોરી કરી સેલ્ફ લખીને ચેકો વટાવી વાહનો ખરીદ્યા. 10,40,000ની ચોરી કરી હતી અને પૈસા બેંકમાંથી ઉપાડ્યા ત્યારે આ ચોરીનો ભાંડો ફૂટ્યો.
નાહિયેર ગામ નજીક બાઇક સવાર કેરવાડા ગામના યુવાનનું પતંગની દોરીથી ગળું કપાતા ગંભીર ઇજા. રિક્ષા ચાલકે જોતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.